નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં જાણીશું સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે વિશે. લોકમાનસમાં શાસનમાં જવાબદારી અંગે જાગૃતિ લાવવા વર્ષ 2014થી ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સુશાસન દિવસની ઉજવણીની રજૂઆત કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ વર્તમાન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમની માતાનું નામ કૃષ્ણાદેવી અને પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી હતું. તેમણે ધ્યાનંદ એંગ્લો વૈદિક મહાવિદ્યાલયમાંથી રાજનીતિશાસ્ત્ર એટલે કે પોલિટિકલ સાયન્સમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1996માં 13 દિવસની મુદત માટે, પછી 1998થી 1999 સુધી 13 મહિના અને 1999થી 2004 સુધી એમ 3 વખત ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. તેઓ એવા પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે વડાપ્રધાન તરીકે પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું અને નવી દિલ્હીમાં આવેલા તેમના સમાધિ સ્થળને સદૈવ અટલ નામ આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળમાં થયેલી કેટલીક અગત્યની ઘટનાઓમાં વર્ષ 1998માં ભારત દ્વારા રાજસ્થાનના પોખરણમાં મરુસ્થળ ખાતે ભૂગર્ભમાં પરમાણુ પરીક્ષણ ઓપરેશન શક્તિ, વર્ષ 1999માં ભારત પાકિસ્તાન વચ્ચે દિલ્હી લાહોર બસ સર્વિસની શરૂઆત, વર્ષ 1999માં કારગિલ યુદ્ધ અને ઐતિહાસિક ઓપરેશન વિજય વગેરે શામેલ છે. જય હિન્દ, જય ભારત.